સ્વાગત વિંડીના માધ્યમથી ફરી એકવાર સમજીશું આજનું વેધર અપડેટ. હું યશ ભટ્ટ આપની સાથે મંગળવારે સવારે 9 વાગ્યાથી બુધવારે સવારે 9 વાગ્યા વચ્ચેનું વેધર અપડેટ સમજી રહ્યા છીએ. સવારે 9 વાગ્યા પ્રમાણે વરસાદ અને વીજળીની શક્યતાઓ આ તમામ વિસ્તારમાં આપ નિહાળી રહ્યા છો. હિંમતનગર, મહેસાણા, પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર થઈ અને આ તરફ આણંદ અને દાહોદ, વડોદરા આસપાસ પણ વરસાદની અમુક શક્યતાઓ અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ વચ્ચે પણ વરસાદની શક્યતાઓ સવારે 9 વાગ્યા પ્રમાણે. સમય સાથે થોડા આગળ વધ્યા અને બપોરે લગભગ 1-2 વાગ્યા આસપાસની સ્થિતિ આજ રિપીટ થઈ રહી છે. અત્યારે ફિલહાલ વાદળછાયું વાતાવરણ જે છે તે બધી જગ્યાએ, હા, સૌરાષ્ટ્રના સમુદ્ર વિસ્તારમાં પણ અત્યારે ફિલહાલ વરસાદની શક્યતાઓ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. આ તરફ ફરી એકવાર આગળ વધીએ તો લગભગ આજે રાત્રે 8 વાગ્યા આસપાસ આ પછી સિસ્ટમ જે છે તે ધીરે ધીરે પછી ફરી એકવાર એમપી અને મહારાષ્ટ્રની બોર્ડર તરફ જઈ રહ્યું છે. એટલા માટે આપણને એની આઉટર રિંગ જે છે ત્યાંથી હવે લાભ મળશે અને એ પછી વરસાદ ફરી એકવાર બીજી તરફ જઈ રહ્યો હોય. પરંતુ હા, અમદાવાદ, મહેસાણા આ બધાને રાહત જરૂર મળશે, પરંતુ અહીંયા સુરેન્દ્રનગર આસપાસ થોડું એવી વરસાદની શક્યતાઓ છે. આ તરફ તમે જુઓ ધંધુકા વગેરે, ધોળકા આસપાસ અહીંયાથી ખાસ તમે જુઓ છો. અને વડોદરાથી સુરત વચ્ચે જે આણંદ અને ખાસ કહી શકાય આ તમામ વિસ્તાર છે, આપણો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, રાત્રે લગભગ 8-1 વાગ્યા આસપાસ તમને ત્યાં વરસાદ અને વીજળીની શક્યતાઓ જોવા મળી રહી છે. પછી આગળ વધીએ સમય સાથે તો આ લગભગ મોટાભાગે આજે રાત્રે વહેલી સવારે આવતીકાલે તમે જુઓ તો વરસાદની શક્યતા મોટાભાગે નથી. આ બસ કચ્છ, જામનગર અને આ તરફ તમે મોરબી, રાજકોટ તરફનો વિસ્તાર જુઓ તો ત્યાં રાત્રે અને આવતીકાલે વહેલી સવારે વરસાદની શક્યતાઓ. અને પછી આવતીકાલે સવારે 9 વાગે ફરી એકવાર જુઓ તો એ જ સિસ્ટમ ફરી એકવાર આવી રહ્યું છે ફરીને. એટલે શું થશે કે ફરી એ જે આઉટર વિસ્તાર છે, ગુજરાત અને એમપીની જે બોર્ડર છે, રાજસ્થાનની બોર્ડર છે, તે વચ્ચેના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આજે સવારે 9 વાગ્યા એટલે કે મંગળવારે સવારે 9 વાગ્યાથી બુધવારે સવારે 9 વાગ્યાની વચ્ચે તમે જુઓ તો વરસાદની પૂરી શક્યતાઓ ગુજરાતના ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં, કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી રહી છે. વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.